ચૈત્ર નવરાત્રિમાં શક્તિની ઉપાસના અને સાધના માટે અનુષ્ઠાન કરવું ખૂબ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થતાં શ્રદ્ધાળુઓ માતાની ભક્તિમાં લીન બન્યા છે। ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ સુધી નિયમિત સાધના, પૂજા, વ્રત અને મંત્રોચ્ચાર કરવાથી જીવનમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ અને ધાર્મિક પ્રભાવ વધે છે। ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાની ઉપાસના અને સાધના માટે અનુષ્ઠાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। 9 દિવસ સુધી નિયમિત સાધના, પૂજા, વ્રત અને મંત્રોચ્ચાર કરવાથી જીવનમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ અને ધાર્મિક પ્રભાવ વધે છે। આજ રોજ ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી માતાના મંદિર ખાતે ચૈત્ર નવરાત્રિ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। એવી રીતે 9 દિવસ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ શક્તિપીઠમાં આઠમ શનિવારે 5/4/2025 દિવસે ઉજવવામાં આવે છે કે એક નવરાત્ર ઓછું છે એના કારણ કે બીજ અને ત્રીજ ભેગી હોવાથી આઠમ શનિવારે રાખવામાં આવેલી છે કે જે મોટા અંબાજીમાં જે દિવસ આઠમ 5 તારીખે થશે એ દિવસે આઠમ અંગારી ઉજવવામાં આવશે અને રામનવમી રવિવાર તારીખ 6 તારીખે ઉજવવામાં આવશે અને 7 તારીખે સોમવારે દસમ ઉજવવામાં આવશે। જે તમામ જાહેર જનતાએ નોંધ લેવી। જય માતાજી।